નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે આવર્ત કોષ્ટક અને એ આવર્ત કોષ્ટકની અંદર કયા સમૂહમાં કેટલા તત્વ રહેલા હશે એમના વિશેની માહિતી જોઈ હતી. સાથે સાથે પરમાણ્વીય ત્રિજ્યા, એમની અંદર સહસંયોજક ત્રિજ્યા અને ધાત્વીય ત્રિજ્યા વિશેની માહિતી જોઈ હતી. હવે આજના લેક્ચરની અંદર આવર્તમાં અને સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે એમના વિશેની વાત કરીશું અને સાથે સાથે આયનીય ત્રિજ્યા વિશેની વાત કરીશું. તો સૌપ્રથમ આપણી પાસે સવાલ છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં શું ફેરફાર અથવા તો શું ફેરફાર થાય છે તે સમજાવો. આપણી પાસે સવાલ છે કે આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો પરમાણ્વીય ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે એ આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો આપણે જોઈએ એ અનુસાર વાત કરીએ તો બીજા આવર્તમાં લિથિયમ, બેરિલિયમ, આ પહેલો સમૂહ, આ બીજો સમૂહ, 13, 14, 15, તો આ બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, આમ 16મો સમૂહ ઓક્સિજન, 17મો સમૂહ ફ્લોરિન. તો આપણે જેમ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ ગયા તેમ આમનો પરમાણુ ક્રમાંક 3, આમનો 4, આમનો પરમાણુ ક્રમાંક 5, 6, 7, 8, 9. તો આ જે હતું એ શું હતું? પરમાણ્વીય ક્રમાંક. તો પરમાણ્વીય ક્રમાંકમાં શું થયો? તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય તેમ તત્વોના પરમાણુ ક્રમાંકમાં શું થતો હોય છે? વધારો. તો પરમાણુ ક્રમાંકમાં શું થયો? વધારો. હવે આપણને ખબર છે પરમાણુ ક્રમાંક એટલે શું? તો પરમાણુ ક્રમાંક એટલે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા. પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા તમને ખ્યાલ આવશે કે પરમાણુ ક્રમાંક એટલે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો પરમાણુ ક્રમાંકમાં વધારો થતો હોય, પરમાણુ ક્રમાંક, જો પરમાણુ ક્રમાંકમાં વધારો થતો હોય તો પ્રોટોનની સંખ્યામાં શું થાય? તો પ્રોટોનની સંખ્યામાં શું થશે? વધારો થશે. હવે આપણને ખબર પ્રોટોન એટલે કેવો વીજભાર ધરાવે? તો એ કેવો વીજભાર ધરાવશે? ધન વીજભાર. તો ધન વીજભારમાં શું થાય? વધારો. કારણ કે પ્રોટોનની સંખ્યામાં શું થતો હોય છે? વધારો. તો ધન વીજભારમાં શું થાય? વધારો થાય. હવે આપણી પાસે જે પરમાણુ છે એ કંઈક આવો હશે. આ થઈ ગયો આપણો પરમાણુ કેન્દ્ર અને એ પરમાણુ કેન્દ્રની આસપાસ શું આવેલું હશે? પરમાણ્વીય કક્ષકો આવેલી હશે. તો આ રીતે કક્ષકો આવેલી હોય તો પરમાણુ કેન્દ્ર આપણા માટે આ થઈ ગયું. હવે પરમાણુ કેન્દ્રનો જે ભાગ છે એમાં શું આવેલું હોય? તો પ્રોટોન અને ન્યુટ્રોન. જ્યારે બાહ્યતમ કક્ષા જે છે એમાં શું આવેલું હશે? ઇલેક્ટ્રોન. હવે આપણે વાત કરીએ અનુસાર કે પ્રોટોનની સંખ્યામાં શું થાય? વધારો થાય.
તો પ્રોટોનની સંખ્યા વધી તો સાથે સાથે ધન વીજભારમાં શું થાય વધારો તો ધન વીજભારમાં વધારો થયો તો અહીંયા જે પણ કઈ ઇલેક્ટ્રોન રહેલો હશે એ ઇલેક્ટ્રોન કેવો વીજભાર ધરાવતો હશે તો ઋણ વીજભાર ધરાવતો હશે તો હવે પ્રોટોનની સંખ્યા કેન્દ્રમાં વધુ હોય ધન વીજભાર વધુ હોય તો એ ઇલેક્ટ્રોન પ્રત્યે શું ધરાવે તો ધન વીજભાર ઋણ વીજભાર પ્રત્યે શું ધરાવતું હોય આકર્ષણ તો ધન વીજભાર વધે તેમ આંતર આણ્વીય આકર્ષણ બળ એમાં શું થાય તો આંતરાણવીય આકર્ષણ બળમાં વધારો થતો હોય છે તો પ્રોટોનની સંખ્યા વધી કારણ કે પરમાણુ ક્રમાંક વધ્યો પ્રોટોનની સંખ્યા વધી ધન વીજભાર વધ્યો આંતર આણ્વીય આકર્ષણ બળમાં શું થયો વધારો હવે સ્વાભાવિક છે આકર્ષણ બળ વધે તો અહીંયા આ કેન્દ્રનું આ ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ વધ્યું તો એના ઉપરથી એમ કહી શકાય અસરકારક કેન્દ્રીય ધન વીજભાર તો અસરકારક કેન્દ્રીય ધન વીજભારમાં શું થતો હોય છે વધારો કે જે કેન્દ્ર આ બહારના ઇલેક્ટ્રોન પ્રત્યે જે આકર્ષણ બળ લગાડે જે ધન વીજભાર આ ઇલેક્ટ્રોન પર લાગુ પડતો હોય એમાં શું થતો હોય છે વધારો કારણ કે પરમાણુના કેન્દ્રમાં શું રહેલું હશે પ્રોટોન જે શું ધરાવતું હશે ધન વીજભાર જેમના કારણે આંતરાણ્વીય આકર્ષણ બળમાં શું થાય વધારો એટલે કે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર આમના ઉપર જે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર હશે એમાં શું થતો હોય વધારો અને એમને આપણે Z ઇફેક્ટિવ તરીકે ઓળખતા હોઈએ છીએ જેની ગણતરી જે ડબલ નીટ લેવલનો જે છે એમની અંદર આવતી હોય છે તો અહીંયા આપણે એમનો ક્યાંય ઉલ્લેખ કરવાનો હોતો નથી પણ અહીંયા આપણે દર્શાવી દઈએ કે અસરકારક કેન્દ્રીય ધન વીજભારમાં શું થાય તો વધારો તો સિમ્પલ યાદ રાખજો કે ધન વીજભાર વધે તો અસરકારક કેન્દ્રીય ધન વીજભારમાં પણ શું થાય વધારો તો એમના લીધે શું થાય આંતર આણ્વીય આકર્ષણ બળમાં શું થાય વધારો હવે આંતર આણ્વીય આકર્ષણ બળ વધ્યું તો આ કેન્દ્રથી આ ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર શું થાય કારણ કે આકર્ષણ બળમાં શું થયો વધારો આકર્ષણ બળ મજબૂત હશે તો બહારના ઇલેક્ટ્રોનને શું કરશે પોતાના તરફ ખેંચવાની ક્ષમતા ધરાવશે તો આ કારણોસર આંતર આણ્વીય અંતર તો આંતર આણ્વીય અંતર જે છે એ આંતર આણ્વીય અંતરમાં શું થશે તો આંતર આણ્વીય અંતરમાં ઘટાડો થશે તો આંતર આણ્વીય અંતર ઘટ્યું એટલે આ અંતર એટલે કોના વચ્ચેનું અંતર તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એટલે કે આમ જોવા જઈએ તો પ્રોટોન કે જે ધન વીજભાર છે અને બાહ્યતમ કક્ષામાં આવેલો ઇલેક્ટ્રોન આ બંને વચ્ચેનું અંતરમાં શું થયો ઘટાડો તો પરમાણુ ત્રિજ્યા વ્યાખ્યા અનુસાર શું કહે કે પરમાણુના કેન્દ્રથી લઈને બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અંતર છે એ અંતરને આપણે શું કહેતા હોઈએ છીએ તો એ અંતરને આપણે પરમાણુ ત્રિજ્યા વડે દર્શાવતા હોઈએ છીએ તો અહીં દર્શાવ્યા અનુસાર પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અંતર છે એ અંતર એટલે આપણા માટે શું થઈ ગયું પરમાણ્વીય ત્રિજ્યા તો પરમાણ્વીય ત્રિજ્યા જો આ આંતર આણ્વીય અંતરમાં ઘટાડો થતો હોય તો પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય તો પરમાણ્વીય ત્રિજ્યામાં પણ ઘટાડો થતો હોય છે તો આમના ઉપરથી આપણે કહી શકીએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં શું ફેરફાર થાય તે સમજાવો તો આ ડાબી બાજુથી જમણી બાજુ ગયા તો લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન તરફ જતા જઈએ તેમ પરમાણ્વીય ક્રમાંકમાં શું થતો હોય છે તો જોશો તો ખ્યાલ આવશે પરમાણુ ક્રમાંકમાં શું થાય વધારો પરમાણુ ક્રમાંક એટલે શું તો પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો પરમાણુ ક્રમાંક વધ્યો પ્રોટોનની સંખ્યા વધી ધન વીજભાર વધ્યો અસરકારક કેન્દ્રીય ધન વીજભારમાં પણ શું થયો વધારો આંતર આણ્વીય આકર્ષણ બળમાં શું થયો વધારો આંતર આણ્વીય અંતરમાં શું થયો ઘટાડો તો પરમાણુ ત્રિજ્યામાં પણ શું થાય ઘટાડો એટલે હવે પરમાણુ ત્રિજ્યા વધારે કોની આવશે આમની અંદર તો લિથિયમ બેરિલિયમ બોરોન
કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન ને ફ્લોરિન. પણ આમની અંદર બેરિલિયમ અને બોરોનમાં અપવાદ જોવા મળતા હોય છે. એ આયનીકરણ એન્થાલ્પીની અંદર આવશે અને એક અહીંયા અપવાદ જોવા મળશે, એ પણ આયનીકરણ એન્થાલ્પીની અંદર આવશે. પણ મોટા ભાગે જે વાત કરી છે અહીંયા આપણે જે પણ કંઈ દર્શાવ્યું છે પરમાણુ ત્રિજ્યાને ધ્યાનમાં લઈને દર્શાવેલું છે. તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ત્રિજ્યાનો ક્રમ શું આવશે? તો લિથિયમ ગ્રેટર ધેન બેરિલિયમ ગ્રેટર ધેન બોરોન ગ્રેટર ધેન કાર્બન ગ્રેટર ધેન નાઇટ્રોજન ગ્રેટર ધેન ઓક્સિજન ગ્રેટર ધેન ફ્લોરિન. તો આ રીતે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો થતો હોય છે. તો હવે 18મા સમૂહની વાત કરી દઈએ અહીંયા. તો 18મો સમૂહ છે એમાં નિયોન આવે, તો અહીંયા કેમ નિયોનનો આપણે સમાવેશ ન કર્યો? તો એમની પાછળનું કારણ છે સમૂહ 18. સમૂહ 18 ના તત્વો છે એમાં પરમાણુ ત્રિજ્યાના બદલે વાન ડર વાલ્સ ત્રિજ્યાની ગણતરી કરવામાં આવતી હોય છે. અને આ વાન ડર વાલ્સ ત્રિજ્યા જે છે એ સહસંયોજક ત્રિજ્યા એમના કરતા વધારે આવશે ધાત્વિય ત્રિજ્યા, અને એમના કરતા પણ વધારે આવશે વાન ડર વાલ્સ ત્રિજ્યા. એટલે કે વાન ડર વાલ્સ ત્રિજ્યાનું મૂલ્ય સૌથી વધારે હોય છે અને આ વધારે હોવાના કારણે સમૂહ 18 ના તત્વોનું પરમાણ્વીય ત્રિજ્યાની જો આપણે વાત કરતા હોઈએ તો એમની અંદર આપણે વાન ડર વાલ્સ ત્રિજ્યાનો ઉલ્લેખ કરવાનો આવશે. કારણ કે સમૂહ 18 ના તત્વ કે જેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ns2np6 પ્રકારની જોવા મળે છે અને આ ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણપણે જે છે એ ઇલેક્ટ્રોન દાન પણ કરશે નહીં અને ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં. આ કારણના લીધે એ નિષ્ક્રિય વાયુ તત્વ તરીકે ઓળખાતા હોય છે. એટલે એમના આપણને સંયોજન જોવા મળતા હોતા નથી. એટલે એમની અંદર સહસંયોજક ત્રિજ્યા કે આયનીય ત્રિજ્યાના બદલે આપણે એમની અંદર ઉલ્લેખ કરવાનો રહેશે વાન ડર વાલ્સ ત્રિજ્યા. અને આ વાન ડર વાલ્સ ત્રિજ્યાનું મૂલ્ય આ ત્રણેય ત્રિજ્યા કરતા વધુ હોવાના કારણે સમૂહ 18 ના તત્વોનું કદ આપણને વધુ જોવા મળતું હોય છે. હવે આ થઈ ગઈ 18મા સમૂહના તત્વોનું કદ કેવું હશે? તો 18મા સમૂહના તત્વોનું કદની જે ત્રિજ્યા હશે એ ત્રિજ્યામાં શું થતો હશે? વધારો. તો ત્રિજ્યામાં શું થાય? તો 18મા સમૂહની ત્રિજ્યા વધુ હશે. બાકી તો ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે પરમાણુ ત્રિજ્યામાં શું થશે? ઘટાડો. બીજું કે આ ધન વીજભાર છે કોને ધ્યાનમાં રાખીને લીધેલો છે? તો એ પ્રોટોનની સંખ્યાને ધ્યાનમાં રાખીને લીધેલો છે. આ ધન વીજભાર એટલે શું? તો કેન્દ્ર દ્વારા, હવે આ બધી જ કક્ષામાં ઇલેક્ટ્રોન આવેલા હોય પણ આ કેન્દ્ર દ્વારા આ ઇલેક્ટ્રોન પર કેટલો વીજભાર લાગે છે એ, એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર. આ જે ધન વીજભાર વાત કરી એ કોની વાત કરી? તો કેન્દ્ર જે છે એમાં રહેલો વીજભારની વાત કરી. જ્યારે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર કે આ ધન વીજભાર આ ઇલેક્ટ્રોન પર કેટલું આકર્ષણ બળ લગાડે એનું મૂલ્ય, એટલે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર. તો આ રીતે આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો પરમાણુ ત્રિજ્યામાં શું થતો હોય છે? ઘટાડો. તો આ લખી દો, ત્યાર પછી આપણે સમૂહની વાત કરીશું. ત્યાર પછી આપણી પાસે બીજો સવાલ છે, એ છે સમૂહમાં ઉપરથી નીચે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં શું ફેરફાર થાય તે જણાવો. તો પરમાણુ ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે એમની વાત કરવાની છે. તો એના માટે આપણે વાત કરીએ તો સમૂહ 1 ના તત્વની વાત કરી દઈએ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ,
રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો લિથિયમ જે છે એ લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ તો હિલિયમ 2s1, નિયોન 3s1, આર્ગોન 4s1, ક્રિપ્ટોન 5s1, ઝેનોન 6s1, રેડોન 7s1. તો આ પ્રમાણેની આપણી પાસે ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ. તો આ ઇલેક્ટ્રોન રચનાની અંદર વાત કરીએ તો આ આપણા માટે આલ્કલી સમૂહ થઈ ગયો. આલ્કલી સમૂહ. તો આલ્કલી સમૂહની અંદર લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમની વાત કરી. એમની અંદર વાત કરીએ તો આ આપણા માટે બીજો આવર્ત, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો આવર્ત. તો આવી રીતે આપણી પાસે 7 આવર્ત થઈ ગયા. તો 7 આવર્તના તત્વોની વાત કરી તો એમાં આપણે જોઈએ એ અનુસાર તમે અહીંયા જોશો તો બાહ્યતમ કક્ષા કઈ હતી? 2s, 3s, 4s, 5s, 6s અને 7s. તો આમની અંદર આ 2, 3, 4, 5, 6, 7 આ જે ક્રમ દર્શાવે છે એ કયો ક્રમ હશે? તો એ હશે મુખ્ય ક્વોન્ટમ આંક. તો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય આમની અંદર શું આવ્યું? તો આમની અંદર 2, 3, 4, 5, 6, 7 આવ્યું. હવે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય શું દર્શાવે? તો આગળ આપણે જોઈ ગયા અનુસાર કે મુખ્ય ક્વોન્ટમ આંક નું મૂલ્ય કક્ષાનું કદ, મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય કક્ષાનું કદ અને ઊર્જા દર્શાવે છે. મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય શું દર્શાવે? કક્ષાનું કદ અને ઊર્જા. તો જો n ના મૂલ્યમાં વધારો થતો હોય તો n નું મૂલ્ય શું દર્શાવે? કક્ષાનું કદ અને ઊર્જા. તો કક્ષાના કદમાં શું થાય? તો વધારો થાય. કારણ કે આપણી પાસે આ પરમાણુ કેન્દ્ર થઈ ગયું. આ પરમાણુ કેન્દ્રની આસપાસ આ બીજી કક્ષક અથવા પહેલી કક્ષક, આ બીજી કક્ષક, આ ત્રીજી કક્ષક, આ ચોથી કક્ષક. તો જેમ કક્ષક વધતી ગઈ તેમ કક્ષાના કદમાં શું થયું? વધારો થયો. તો કક્ષાનું કદ વધ્યું તો એનો અર્થ થઈ ગયો કે પરમાણુનું કેન્દ્ર જે છે એ કેન્દ્રથી લઈને બાહ્યતમ કક્ષામાં જે પણ કઈ ઇલેક્ટ્રોન આવેલો હશે આ ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર એટલે આંતર આણ્વીય અંતર. તો આ આંતર આણ્વીય અંતરમાં શું થયો? આંતર આણ્વીય અંતરમાં શું થયો? વધારો થયો. હવે સ્વાભાવિક છે આંતર આણ્વીય અંતર વધે તો પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય? તો આંતર આણ્વીય અંતર વધતું હોય તેમના લીધે પરમાણુ ત્રિજ્યામાં શું થતો હોય છે? વધારો થતો હોય છે. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આપણે વાત કરી કે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય કક્ષાનું કદ અને ઊર્જા દર્શાવે. n નું મૂલ્ય વધે તો કક્ષાનું કદ વધે. કારણ કે અહીંયા આ જે કક્ષા હતી એ કયા નંબરની હતી? પહેલી, બીજી, ત્રીજી, ચોથી. જેમ n નું મૂલ્ય વધતું ગયું, મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધતું ગયું તેમ કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર જે હતું એ પહેલા અહીંયા આટલું હતું, બીજામાં આટલું થયું, ત્રીજામાં આટલું થયું અને ચોથામાં આટલું થયું. તો અંતરમાં શું થતો ગયો? વધારો. તો આંતર આણ્વીય અંતરમાં શું થયો હશે? વધારો થયો હશે. તો આ આંતર આણ્વીય અંતરમાં વધારો થયો હોય તો સાથે સાથે આપણે લખીએ આંતર આણ્વીય આકર્ષણ બળ. તો આંતર આણ્વીય આકર્ષણ બળ જે છે એ આંતર આણ્વીય આકર્ષણ બળમાં શું થયો હશે? ઘટાડો. જો એ આંતર આણ્વીય આકર્ષણ બળમાં ઘટાડો થયો હોય
તો આપણે દર્શાવી શકીએ આંતરઆણ્વીય આકર્ષણ બળ ઘટ્યું, આકર્ષણ બળ ઘટે તો આકર્ષવાની ક્ષમતા કેવી થઈ જશે? તો આકર્ષવાની ક્ષમતા ઓછી થઈ જાય. આકર્ષવાની ક્ષમતા ઓછી થઈ જાય તો પરમાણુ ત્રિજ્યા એટલે પરમાણુના કેન્દ્રથી લઈને બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર એટલે આંતરઆણ્વીય અંતરમાં વધારો થાય તો પરમાણુ ત્રિજ્યામાં પણ શું થાય? વધારો. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તેમ પરમાણુ ત્રિજ્યામાં શું થાય? વધારો થતો હોય છે. હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન એમાં કે સર લિથિયમ જે છે એમનો પરમાણુ ક્રમાંક જે છે એ પરમાણુ ક્રમાંક, તો લિથિયમનો પરમાણુ ક્રમાંક તો 3 માં 8 ઉમેરો એટલે 3 + 8 કરો એટલે કેટલા થશે? 11. 11 + 8 કરો તો કેટલા થાય? 19. 19 + 18 કરો એટલે 37. 37 + 18 કરો એટલે 55. તો આ રીતે સમૂહમાં ઉપરથી નીચે જાય તો પરમાણુ ક્રમાંક વધ્યો. પરમાણુ ક્રમાંક, તો પરમાણુ ક્રમાંકમાં શું થયો? વધારો. તો પ્રોટોનની સંખ્યામાં શું થાય? વધારો. તો પ્રોટોનની સંખ્યામાં વધારો થયો તો ધન વીજભારમાં શું થાય? તો ધન વીજભારમાં વધારો થાય. તો ધન વીજભારમાં સર વધારો થતો હોય તો એના લીધે આકર્ષણ બળ વધવું જોઈએ, પણ અહીંયા તો આકર્ષણ બળ ઘટ્યું. તો એ વસ્તુનો ખુલાસો કરી દો કે આવર્તની અંદર જ્યારે ઇલેક્ટ્રોન દાખલ કરતા હતા તો એક જ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ થતા હતા. એટલે કે જો બીજો આવર્ત લો તો બીજી કક્ષકમાં જ ઇલેક્ટ્રોન દાખલ થાય, ત્રીજો આવર્ત લો તો ત્રીજી કક્ષામાં જ ઇલેક્ટ્રોન દાખલ થાય, ચોથી કક્ષા લો તો ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય. એટલે ત્યાં કક્ષાનું કદ વધતું હતું નહીં, એટલા માટે ત્યાં આકર્ષણ બળમાં વધારો થતો હતો. પણ અહીંયા તમે જોશો તો હવે ઇલેક્ટ્રોન જે પણ કંઈ દાખલ થાય એ ત્રીજા કક્ષામાંથી ચોથી કક્ષામાં દાખલ થાય, ચોથામાંથી પાંચમી કક્ષામાં દાખલ થાય. તો કક્ષાના કદમાં શું થયો? વધારો. તો એના કારણે ધન વીજભાર ભલે વધે પણ આંતરઆણ્વીય આકર્ષણ બળમાં શું થતો હોય છે? ઘટાડો. અને એના કારણે પરમાણુ ત્રિજ્યામાં શું થતો હોય છે? વધારો. હવે આમની અંદર પાછી શિલ્ડિંગ અસર આવે. શિલ્ડિંગ અસર એટલે કવચ અસર અથવા તો એમને સ્ક્રીનિંગ અસર તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. તો કઈ રીતે તેમની માહિતી મેળવીએ એ પહેલા આ લખી દો, ત્યાર પછી એમની માહિતી જોઈશું. ત્યાર પછી આપણે ચર્ચા કરીશું સ્ક્રીનિંગ અસર અથવા તો શિલ્ડિંગ ઇફેક્ટ. તો હેડિંગ આપીએ સ્ક્રીનિંગ અસર અથવા શિલ્ડિંગ અસર અથવા તો એને કવચ અસર અથવા ઢાલ અસર તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. તો આમની અંદર વાત કરીએ તો ઉદાહરણ આપું ચાલો પહેલા તમને કે આપણે અહીંયા સ્કૂલની અંદર લેક્ચર ચાલુ છે અને સ્કૂલની અંદર છૂટવાનો ટાઈમ છે આપણે 4 વાગ્યાનો. 4 વાગ્યે છૂટવાનો ટાઈમ છે અને આપણા સુરત શહેરની અંદર કોઈ ફેમસ હીરો જે છે, ઉદાહરણ તરીકે લઈએ રજનીકાંત આવે છે અને એ રજનીકાંત હીરાબાગ ઉપર સર્કલ ઉપર આવવાનો છે અને એ હીરાબાગ સર્કલ પર આવવાનો એમનો સમય જે છે એ 3:45 નો છે. હવે 3:45 રજનીકાંત આવશે અને એ એના ટાઈમ શેડ્યુલ અનુસાર એ 4:45 સુધી ત્યાં રહેવાનો છે. હવે હીરાબાગ સર્કલ ઉપર આ થઈ ગયો ટાઈમ કોનો? તો રજનીકાંતનો. આપણો સ્કૂલનો સમય છે 4 વાગ્યાનો, પણ
છૂટતા વાત કરીએ તો હું આ 4 વાગ્યાને બદલે તમને 4 ને 10 છોડું છું, કારણ કે મારે 10 મિનિટ લેક્ચર વધારે લેવો છે. તો 4 ને 10 છોડું છું. તો હવે 4 ને 10 છૂટ્યા બાદ તમે અંદાજિત ગણો તો 4 ને 20 આજુબાજુ તમે ત્યાં હીરાબાગ સર્કલ પહોંચશો. તો હીરાબાગ સર્કલ તમે પહોંચો છો તો એ સમય દરમિયાન અહીંયા રજનીકાંત ઉભેલો હતો, પણ તમે લેટ જાઓ છો તો એ લેટ જવાના કારણે આ રજનીકાંત જે જગ્યાએ ઉભો રહેવાનો હતો એની આજુબાજુ શું થઈ ગયું, તો એની બાજુ ટોળું વળી ગયું છે. તો એની બાજુ આ રીતે આમ ટોળું વળી ગયેલું હોય અને આ ટોળામાં જે પણ કઈ વ્યક્તિઓ બધા ઉભેલા છે એ વ્યક્તિઓની હાઈટ, એટલે કે આ જે ટોળું છે એ ટોળાની હાઈટ હું 4 ફૂટ લઈ લઉં અને તમે પછી આવો છો. તમે આવો છો તો તમારી જે હાઈટ છે એ 5 ફીટની છે અથવા તો 6 ફૂટની હાઈટ છે તમારી. હવે આમની અંદર બીજી પરિસ્થિતિની વાત કરી દઈએ કે અહીંયા રજનીકાંત છે અને આજુબાજુ ટોળું છે. અને આ ટોળાની જે હાઈટ છે એ 6 ફૂટ છે અને અહીંયા તમે આવો છો અને આની તમારી હાઈટ જે છે એ 4 ફૂટ છે. તો બે પરિસ્થિતિ થઈ, ખાસ ધ્યાન આપજો. તો આ 6 ફૂટના હોય તમે તો ટોળું વળેલું હોય અને એમાં તમારે રજનીકાંતને જોવો હોય તો તમે શું કરશો? તો તમારે ખાલી આમ ઉભા રહ્યો ત્યાં તમને દેખાય છે કે ભાઈ નહીં, રજનીકાંત દેખાય છે. કેમ કે તમારી આગળ જે પણ કઈ ઉભેલા હશે એ વિદ્યાર્થીઓ હોય કે વ્યક્તિઓ હોય કે ટોળું હોય એની હાઈટ વધુ ને વધુ કેટલી છે? 6 ફૂટ છે. પણ એ બધા કરતા તમારી હાઈટ કેવી છે? વધારે. એટલે તમે વધુ સરળતાથી શું કરશો? રજનીકાંતને જોઈ શકશો. પણ જો ટોળાની હાઈટ 6 ફૂટ હોય અને તમારી હાઈટ 4 ફૂટ હોય તો તમે શું કરો? તો ઘણા એમ કે છે કે સર બે પગ વચ્ચેથી અમે મોઢું નાખીને જોઈ લેશું. પણ એમાંય કન્ડિશન કહી દો કે ટોળું એટલું બધું ભીડ વાળું છે કે જેમાં બે પગ વચ્ચે માથું નાખીને તમારે રજનીકાંતને જોવો હોય તો જોઈ ન શકો. તો ઘણા લોકો એમ કરશે કે ડિવાઈડર ઉપર ચડશે અને ત્યાંથી આમ ઉચ્ચથી જોશે, એ રજનીકાંત દેખાણો મને તો દેખાઈ ગયો આવી રીતે કરે બધા. તો રજનીકાંતને જોવામાં અહીંયા કેવી થઈ? અગવડતા થઈ. કારણ શું? કારણ કે એની આજુબાજુ જે ટોળું હતું એ ટોળાની હાઈટ કેવી હતી? તો 6 ફૂટ હતી. આ જે હાઈટ છે એના કરતા વધારે હાઈટ હતી. પણ જ્યારે અહીંયા શું થયું? તો અહીંયા જે હાઈટ છે એના કરતા અહીંયા એ વધુ સરળતાથી એમને જોઈ શકે છે. તો આ જ વસ્તુ આપણે સ્ક્રીનિંગ અસરની અંદર લાગુ પાડીશું. પણ ઘણા એમ કે છે કે સર અમે લેક્ચર ભરવા જ ન આવીએ તો તેનો કઈ કામ નથી ને આપણે, તો આ સ્ક્રીનિંગ અસર શીખવાનું કઈ કામનું પણ નથી. હા, વહેલા છૂટી જાવ તો આ રજનીકાંતને પૂછ્યા કેમ છે ભાઈ, સારું છે ને, બધા મજામાં ને, કઈ ઉપાધિ તો નથી? પાછા આવા સવાલ કરે કેમ એને પાછું રજનીકાંત કરતા વધારે કમાણી હોય કે નહીં, કઈ વાંધો નથી. તો ફરીથી ટોપિક ઉપર આવીએ. સ્ક્રીનિંગ અસર અથવા તો શિલ્ડિંગ અસર અથવા તો કવચ અસર અથવા તો ઢાલ અસર તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા તમને ખ્યાલ આવશે કે અહીંયા જે ઢાલ જે છે આ પરમાણુ કેન્દ્ર થઈ ગયું, એની આજુબાજુ શું આવેલું છે? પરમાણ્વીય કક્ષક. અને આ પરમાણ્વીય કક્ષક દ્વારા એક ઢાલ રચાતી હોય છે. એટલે કે અહીંયા મારી પાસે એક પરમાણુ કેન્દ્ર છે, આ પરમાણુ કેન્દ્રની આસપાસ કક્ષકો આવેલી છે. આ કક્ષકો એક કરતા વધારે આવેલી હશે તો હું અહીંયા બે જ કક્ષક દોરું છું. તો આ બહારનો જે ઇલેક્ટ્રોન અહીંયા આવેલો હશે, આ બહારનો જે ઇલેક્ટ્રોન આવેલો હશે, અહીંયા પણ શું આવેલા હશે? ઇલેક્ટ્રોન આવેલા હશે. તો આ ઇલેક્ટ્રોન બહારના ઇલેક્ટ્રોન પ્રત્યે શું ધરાવશે? તો અંદરના ઇલેક્ટ્રોન બહારના ઇલેક્ટ્રોન પ્રત્યે આ જે કેન્દ્ર દ્વારા આ ઇલેક્ટ્રોન પ્રત્યે જે આકર્ષણ બળ લાગવું જોઈએ એ આકર્ષણ બળ અહીંયા સુધી પૂરેપૂરું પહોંચવા દેતા હોતા નથી. કેમ? કારણ કે અંદરના ઇલેક્ટ્રોન બહારના ઇલેક્ટ્રોન પ્રત્યે
એક પ્રકારનું શું બનાવતા હોય છે? કવચ. કોણ બનાવતું હોય? તો બહારના ઇલેક્ટ્રોન માટે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન એક કવચ પૂરું પાડતા હોય છે. આ કવચ પૂરું પાડતી હોવાની જે અસર છે એમને સ્ક્રીનિંગ અસર અથવા તો શિલ્ડિંગ અસર અથવા તો ઢાલ અસર તરીકે ઓળખવામાં આવતી હોય છે. જો આ કવચ મજબૂત હોય, આ પરિસ્થિતિ, જો આ અંદરનું કવચ મજબૂત હોય, કવચ કેવું? મજબૂત. કવચ મજબૂત હશે તો શું આ રજનીકાંતને જોઈ શકશે? નહીં. એટલે કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ, કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ, એ આકર્ષણ કેવું હશે? તો આકર્ષણ ઓછું હશે. હવે આકર્ષણ ઓછું હોય તો એમના ઉપરથી કહી શકાય કે પરમાણુ કેન્દ્રથી લઈને બહારના ઇલેક્ટ્રોન પ્રત્યેની જે અંતર છે એ અંતર એટલે પરમાણુ ત્રિજ્યા, એ પરમાણુ ત્રિજ્યા કેવી હશે? તો આપણને કેવી મળશે? વધુ. કારણ કે કવચ કેવું છે? મજબૂત. કેન્દ્રનું આકર્ષણ કેવું છે? ઓછું. કેન્દ્રનું આકર્ષણ ઓછું હશે તો આ ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ. અને એ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય તો અપાકર્ષણને કારણે એકબીજાથી કેવા જશે? દૂર. દૂર જાય તો એ અંતર એટલે કે આંતર આણ્વીય અંતર. તો આંતર આણ્વીય અંતરમાં શું થાય? તો આંતર આણ્વીય અંતર વધે. ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધે. પરમાણુ ત્રિજ્યામાં શું થાય? તો વધારો. એટલે કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ કેવું હશે? ઓછું. કવચ કેવું હશે? કવચ કેવું હશે? મજબૂત. તો કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ કેવું હશે? તો આકર્ષણ ઓછું હશે. પરમાણુ ત્રિજ્યા કેવી આવશે? વધારે. ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ કેવું હશે? વધારે. આંતરાણ્વીય અંતર કેવું થશે? વધશે. પણ જો કવચ નબળું હોય, કવચ કેવું હોય? નબળું, નિર્બળ. કવચ નિર્બળ એટલે આ પરિસ્થિતિ. કવચ કેવું? નિર્બળ. તો આ તમે રજનીકાંતને સરળતાથી જોઈ શકશો. તો હા, તો કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ કેવું થઈ જશે? વધારે. આકર્ષણ વધી ગયું તો ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ કેવું થઈ જશે? ઓછું. અપાકર્ષણ ઓછું તો આંતર આણ્વીય અંતર કેવું? ઓછું. આંતર આણ્વીય અંતર ઓછું તો પરમાણુ ત્રિજ્યા ઓછી આપણને પ્રાપ્ત થતી હોય છે. તો ખાસ ધ્યાન આપજો. કવચ મજબૂત તો પરમાણુ ત્રિજ્યા વધુ. કવચ નિર્બળ તો આ બહારનો ઇલેક્ટ્રોન અંદર શું કરી દેશે? આકર્ષણ કરી દેશે. ચાલો બીજી રીતે સમજાવું. આ તમારું રાજ્ય છે. આ તમારા રાજ્યની આસપાસની આ બોર્ડર છે અને એ બોર્ડરની બહાર દુશ્મન ઉભેલા છે. જો દુશ્મન ઉભેલા હોય ને તમે આ કવચ પ્રબળ રાખો તો શું આ દુશ્મન તમારા રાજ્યની અંદર પ્રવેશ પામી શકશે? તો કવચ કેવું? મજબૂત. તો બહારના ઇલેક્ટ્રોન, બહારનો જે દુશ્મન હશે એમણે આ જે કવચ પર રહેલા, કવચ મજબૂત છે એ કવચ પર રહેલા સૈનિકો પ્રત્યે શું થશે? અપાકર્ષણ થશે. ને કેવું થશે? વધારે થશે. તો આંતરાણ્વીય અંતરમાં શું થાય? વધારો. અપાકર્ષણ વધારે થાય તો અંતર કેવું થશે? વધશે. તો પરમાણુ ત્રિજ્યામાં શું થાય? વધારો. પણ જો આ તમારું કવચ નબળું હોય તો બહારનો દુશ્મન શું કરશે? આક્રમણ કરે તો એ ક્યાં જશે? તો વધુ નજીક જશે. તો આકર્ષણ કેવું હશે? કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું વધુ. તો ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ કેવું થઈ ગયું છે? ઓછું. કારણ કે કવચ કેવું? નિર્બળ. આંતરાણ્વીય અંતર કેવું? ઓછું. તો પરમાણુ ત્રિજ્યા ઓછી આપણને પ્રાપ્ત થતી હોય છે. બીજું એક ખાસ ધ્યાન રાખજો. આપણને ખબર, કક્ષકોના કદની વાત કરીએ તો S કક્ષક કરતા કદ કોનું મોટું? P નું. P કરતા કોનું કદ મોટું? D નું. D ના કરતા કદ કોનું મોટું? F નું. અને કદ જેમ મોટું તેમ કવચ નિર્બળ બનવાની શક્યતા જોવા મળતી હોય છે. તો શિલ્ડિંગ અસર,
કક્ષકોની અંદર જો વાત કરીએ તો શિલ્ડિંગ અસર એસ કક્ષકની વધારે, કારણ કે એસ કક્ષકનું કદ નાનું હોય તો કવચ કેવું બને? ખૂબ જ મજબૂત. પી કક્ષકનું કદ એના કરતા મોટું, એના કરતા કદ કોનું મોટું? ડી કક્ષકનું, તેની કવચ અસર ઓછી. અને સૌથી ઓછી કવચ અસર કોની જોવા મળશે? એફ કક્ષકની જોવા મળશે. તો આ યાદ રાખવું, કદ કોનું મોટું? તો એફ કક્ષકનું. જેનું કદ મોટું તેની કવચ અસર ઓછી, જેનું કદ નાનું એમની કવચ અસર પ્રબળ. તો આ થઈ ગઈ શિલ્ડિંગ અસર વિશેની માહિતી. તમારે આટલું યાદ રાખવાનું છે કે બહારના ઇલેક્ટ્રોન, અહીંયા લખી દો, બહારના ઇલેક્ટ્રોન માટે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન કવચ બનાવતા હોય છે. આ અસરને શું કહેવામાં આવે? શિલ્ડિંગ અસર અથવા કવચ અસર અથવા તો ઢાલ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ અસર, કવચ અસર અથવા તો ઢાલ અસર તરીકે ઓળખવામાં આવતી હોય. કે બહારના ઇલેક્ટ્રોન માટે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન શું બનાવતા હોય? કવચ. અને આ કવચ બનાવતા હોય તો એમના કારણે શું થતું હોય? આકર્ષણ અપાકર્ષણની ઘટના બનતી હોય. એ ડિપેન્ડ કોના ઉપર હોય? કવચ કેવું બને છે એના ઉપર ડિપેન્ડેડ રહેતું હોય છે. તો આ શિલ્ડિંગ અસર વિશેની માહિતી થઈ ગઈ. તો લખી દો. ત્યાર પછીનો ટોપિક છે આયનીય ત્રિજ્યા. તો હેડિંગ આપીએ, આયનીય ત્રિજ્યા. તો આયન બે પ્રકારના હોય, એક ધન આયન અને બીજો ઋણ આયન. તો યાદ રાખજો કે જે ધન આયન હશે એ ધન આયનનું કદ નાનું હશે. ધન આયનનું કદ કેવું હશે? નાનું. અને જે ઋણ આયન હશે એમનું કદ કેવું હશે? તો ઋણ આયનનું કદ કેવું હશે? મોટું. ધન આયન અને ઋણ આયનની વાત કરીએ તો અહીંયા જે ધન આયન હશે, જ્યારે પણ વાત કરતા હોય ધન આયનની, તો ધન આયનનું કદ કેવું હશે? નાનું. ધન આયન. અને આ થઈ ગયું આપણા માટે ઋણ આયન. તો ધન આયન અને ઋણ આયનનું કદ નાનું હોય. ધન આયનનું કદ કેવું હશે? તો કદ નાનું હશે. ઋણ આયનનું કદ કેવું હશે? તો મોટું હશે. તો આવું શા માટે? તો એમના પાછળનું કારણ પણ આપણે ચર્ચા કરવાની છે. પણ ધારો કે હું આમનું ઉદાહરણ આપું કે ધારો કે આ Na છે, આ Cl છે, તો Na પ્લસ બનાવશે અને કેવો બનાવશે? Cl માઇનસ. તો બંનેના કેન્દ્ર વચ્ચેનું હું અંતર લઈ લો તો મને શું મળે? તો આ જે અંતર આટલું મળ્યું એ કઈ ત્રિજ્યા મળી? તો ઋણ આયનીય ત્રિજ્યા મને પ્રાપ્ત થશે. આ જે અંતર મળ્યું એ મને શું મળ્યું? તો ધન આયનીય ત્રિજ્યા. તો ધન આયનીય ત્રિજ્યા કેવી હશે? ઓછી હશે. ઋણ આયનીય ત્રિજ્યા કેવી હશે? વધારે. ચલો ઉદાહરણ લઈએ. તો ઉદાહરણ તરીકે અહીંયા શું લીધું? સોડિયમ. તો આપણને ખબર સોડિયમ જે છે એમનો પરમાણુ ક્રમાંક Z. તો એમનું મૂલ્ય કેટલું આવે? તો 11. 11 અનુસાર વાત કરીએ તો 1s2, 2s2, 2p6, 3s1 આ પ્રકારે એમની ઇલેક્ટ્રોન રચના થશે. હવે એનું રૂપાંતરણ આમ જોવા જઈએ તો પ્રોટોન કેટલા હશે એની અંદર? 11. ઇલેક્ટ્રોન કેટલા હશે? 11.
તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા 11 હશે. હવે આ સોડિયમનું રૂપાંતરણ સોડિયમ પ્લસમાં થાય તો એ સમય દરમિયાન શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે. તો હવે આપણી પાસે શું વધ્યું? Na પ્લસ વધ્યો. તો એમની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2p6 3s0. કેમ 3s0 થયું? કારણ કે હવે સોડિયમ હતો એમણે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એક ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો એટલે એક ઇલેક્ટ્રોન ઓછો દર્શાવ્યો. તો પ્રોટોન કેટલા રહેશે? તો પ્રોટોનની સંખ્યામાં કોઈ ફેરફાર નથી થયો એટલે 11. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? તો એક ગુમાવ્યો એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 10. તો અહીંયા જોશો તો ખ્યાલ આવશે કે આપણી પાસે જે સોડિયમ હતો એમાં કેટલી કક્ષા આવેલી હતી? તો પરમાણુ કેન્દ્ર, એમની આસપાસની આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષા. તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના હતા? તો પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન ગોઠવવાના હતા. ચાલો ગોઠવી દઈએ 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં તો બીજી કક્ષામાં 2 ને 6 8. ચાલો 8 ઇલેક્ટ્રોન ગોઠવી દઈએ. 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયા. ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના? તો ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ગોઠવવાનો. ચાલો ગોઠવી દીધો. તો આ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના કોની જોવા મળી? સોડિયમની. ચાલો હવે વાત કરીએ સોડિયમ પ્લસની. તો સોડિયમ પ્લસ કેમ કહેવાનો? તો પરમાણુ કેન્દ્ર, ચાલો પહેલી કક્ષા અને આ બીજી કક્ષા. ચાલો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો 2 ઇલેક્ટ્રોન. બીજીમાં કેટલા? તો 8 1 2 3 4 5 6 7 અને 8. ચાલો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે ઇલેક્ટ્રોન ટોટલ કેટલા છે? 10. આમાં ઇલેક્ટ્રોન કેટલા હતા? 11. પણ કેન્દ્રનો જે ધન વીજભાર છે એ કેન્દ્રનો ધન વીજભાર કોના ઉપર આધાર રાખે? તો પ્રોટોનની સંખ્યા. તો પ્રોટોનને પહેલા કેટલા ઇલેક્ટ્રોન આકર્ષવાના હતા? 11. હવે કેટલા આકર્ષવાના? 10. તો આકર્ષણ બળ અહીંયા વધુ કે અહીંયા વધુ? તો Na+ ની અંદર આકર્ષણ બળ કેવું આવશે? વધારે. એટલે ધન આયન બને તો એ સમય દરમિયાન આકર્ષણ બળમાં ધન આયન બને ત્યારે આકર્ષણ બળ કેવું બનશે? વધારે. આકર્ષણ બળ વધારે બને એટલે અંતર કેવું થાય? તો અંતર કેવું થશે? ઓછું. હવે આંતર આણ્વીય અંતર ઓછું થઈ ગયું તો એમના લીધે શું બન્યો? આયન. આયન બને તો આયનના કેન્દ્રથી લઈને બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અંતર છે એ અંતરમાં શું થાય? ઘટાડો. તો આયનીય ત્રિજ્યામાં શું થાય? ઘટાડો થતો હોય. એટલે કે ધન આયનની ત્રિજ્યા Na+, કારણ કે એક પ્રોટોન વધુ છે એટલે ધન વીજભાર આવશે અને કેટલો વધારે આવશે? 1 જેટલો. કારણ કે પ્રોટોનની સંખ્યા કેટલી છે? 1 વધારે છે એટલા માટે. એટલે ધન આયનની ત્રિજ્યા કેવી આવે? ઓછી. ધન આયનની ત્રિજ્યા કેવી? ઓછી. કદ કેવું? નાનો. તો શા માટે કદ નાનો એવું? એનું પાછળનું કારણ ખબર પડી કે સોડિયમ જે છે એ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે Na+ માં રૂપાંતર થશે. કારણ કે હવે પ્રોટોનની સંખ્યા કેટલી હશે? 11. ઇલેક્ટ્રોનની સંખ્યા 10. વધારે કોણ? તો પ્રોટોન. કેટલા વધારે? તો 1. તો પ્રોટોનની સંજ્ઞા શું? તો ++1 એના ઉપર વીજભાર આવશે. બીજું ઉદાહરણ આપણે આમની અંદર વાત કરીએ. Cl આપેલું છે પણ તમને જે પેમ્પલેટ આપવામાં આવેલું છે એમની અંદર આપણે Cl ની જગ્યાએ ફ્લોરિન આપેલું. બેમાં સરખું થશે. Z તો 17. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p5. તો આમની અંદર પ્રોટોન કેટલા? તો પ્રોટોન કેટલા? તો 17. ઇલેક્ટ્રોન કેટલા? તો 17. હવે Cl શું કરશે? તો Cl પોતે 1 ઇલેક્ટ્રોન મેળવે. તો ઇલેક્ટ્રોન મેળવે તો Cl શું બને? માઈનસ. તો પહેલા પ્રોટોન કેટલા હતા? તો પ્રોટોન કેટલા હતા? પ્રોટોન કેટલા હતા? 17. ઇલેક્ટ્રોન હવે કેટલા થશે? તો આમાં 17 હતા, 1 ઉમેરો તો કેટલા થઈ ગયા? 18. તો કોની સંખ્યા વધુ આવી? ઇલેક્ટ્રોનની. કેટલી વધારે આવી? તો 1. તો ઇલેક્ટ્રોનની સંજ્ઞા શું? માઈનસ. તો આ Cl ઉપર વીજભાર કેવો આવે? -1 આપણને પ્રાપ્ત થતો હોય છે. તો હવે આ પ્રોટોનને કેટલા ઇલેક્ટ્રોન આકર્ષવાના હતા? પહેલા 17 ને 17 જ આકર્ષવાના હતા. પણ હવે 17 ને કેટલા આકર્ષવાના? 18. તો આકર્ષણ બળમાં શું થાય? ઘટાડો. તો અંતરમાં શું થાય?
વધારો. તો આયનની ત્રિજ્યા જે ઋણ આયન બન્યો એમની ત્રિજ્યામાં શું થાય? વધારો. તો આ ઉપરથી આપણે એમ કહી શકીએ કે ધન આયનનું કદ કેવું હશે? નાનું. ઋણ આયનનું કદ કેવું હશે? મોટું. અને એક બાબત ખાસ અહીંયા ધ્યાન રાખજો કે ધન આયન ત્રિજ્યા એના કરતા વધારે કોણ? તો ધન આયન ત્રિજ્યા કરતા વધારે આવશે પરમાણ્વીય ત્રિજ્યા. અને પરમાણ્વીય ત્રિજ્યા કરતા વધારે કોણ? તો ધન આયનની ત્રિજ્યા એના કરતા વધારે પરમાણ્વીય ત્રિજ્યા અને એના કરતા વધારે આવશે ઋણ આયન ત્રિજ્યા. તો આ બાબત ખાસ ધ્યાન રાખવી. ઘણીવાર MCQ માં પૂછાશે અને એમના પર આધારિત MCQ પણ આવશે. તો ધન આયનની ત્રિજ્યા કેવી હોય? નાની. ઋણ આયનની ત્રિજ્યા કેવી હોય? તો મોટી. અને બંને વચ્ચે કોણ આવશે? પરમાણ્વીય ત્રિજ્યા. ચાલો ઉદાહરણ તરીકે આપું હું તમને કે સોડિયમ પ્લસ, ક્લોરીન માઇનસ અને નિયોન. ચાલો આમાં કોનું કદ મોટું? તો પહેલી વાત કરી દઈએ સોડિયમ. તો એમાં પ્રોટોન કેટલા? 11. ઇલેક્ટ્રોન કેટલા? 11. પણ એનું સોડિયમ પ્લસ માં રૂપાંતર થાય તો પ્રોટોન કેટલા? 11. ઇલેક્ટ્રોન કેટલા? 10. તો ધ્યાન આપજો ખાસ આમની અંદર. ચાલો અહીંયા દર્શાવું છું કે અહીંયા મેં કોને દર્શાવ્યો? પહેલા તો સોડિયમ +1 અને અહીંયા દર્શાવું નિયોન અને અહીંયા દર્શાવું હું ફ્લોરિન -1. ચલો તો આમની અંદર પ્રોટોનની વાત કરીએ તો પ્રોટોન કેટલા? 11. આમાં કેટલા? 10. આમાં કેટલા? 9. ચલો ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન કેટલા? સોડિયમ +1 માં રૂપાંતર થયું. ચાલો કેટલા ઇલેક્ટ્રોન? 10. નિયોનમાં કેટલા હોય? 10. જેટલા પ્રોટોન હોય એટલા જ શું હોય? ઇલેક્ટ્રોન. ચાલો તટસ્થ પરમાણુ છે એટલા માટે કહું છું તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે જ પરમાણુ ક્રમાંક. ચલો ફ્લોરિન -1 ક્યારે બન્યો હતો? 9 પ્રોટોન હતા, 9 ઇલેક્ટ્રોન હતા. 1 ઇલેક્ટ્રોન મેળવો તો એમાં પણ કેટલા થઈ ગયા? 10. તો અહીંયા જોશો તો ખ્યાલ આવ્યો કે અહીંયા તમને ત્રણેયના ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી આવી? તો સમાન આવી. તો જ્યારે તમને ઉદાહરણ આવું આપેલું હોય ત્યારે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા ચેક કરી લેવી અને સમ ઇલેક્ટ્રોનીય કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન. એમને શું કહેવાય? સમ ઇલેક્ટ્રોનીય. તો સમ ઇલેક્ટ્રોનીય તત્વોની અંદર આઇસો ઇલેક્ટ્રોનીય તરીકે પણ ઓળખવામાં આવે. તો સમ ઇલેક્ટ્રોનીય આવા તત્વો આપેલા હોય ત્યારે જ ધન આયનની ત્રિજ્યા કરતા પરમાણુ ત્રિજ્યા વધારે અને એના કરતા વધારે ઋણ આયનની ત્રિજ્યા. તો આમની અંદર જવાબ શું આવશે? તો આમની અંદર જવાબ આવશે આપણે સોડિયમ +1 નિયોન ફ્લોરિન -1. કારણ કે સોડિયમ +1 એટલે ધન આયનની ત્રિજ્યા થઈ ગઈ, નિયોન એટલે પરમાણુ ત્રિજ્યા થઈ ગઈ અને ફ્લોરિન -1 એટલે શું થઈ ગયું? ઋણ આયનીય ત્રિજ્યા. તો આવો જ્યારે ક્રમ <> નો આપેલો હોય ત્યારે આવી રીતે પહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા લખી દેવી અને ત્યાર પછી આ રીતે તમારે ક્રમ દર્શાવવાનો રહેશે. તો આ થઈ ગઈ આયનીય ત્રિજ્યા વિશેની માહિતી કે જેમાં ઋણ આયનની ત્રિજ્યા વધુ હશે, ધન આયનની ત્રિજ્યા કેવી હશે? ઓછી. તો આ બાબત પણ તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે. તો લખી દો જરૂર લાગતી હોય એટલે.